નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતના વિકાસમાં જ ગાબડા. એસટીનું આખું ટાયર રોડમાં ઘૂસી ગયું. 35 મુસાફરોના જીવ અદ્ધર. ખાડામાં સ્કૂલ વાન ફસાઈ. નવા રોડ પાણીમાં બેસી ગયા. 15 દિવસમાં 4 મોટી ઘટના. 5 વર્ષની બાળકી પર કાર ફળી વળતા મોત. અકસ્માત સર્જી. ચાલકે કાર ભગાવી મૂકી. સુરત શહેરનો કંપાવી છોડાવી દેતો અકસ્માત. સુરતના રત્ન કલાકાર ભાઈઓનો હિચકારો હુમલો. હીરા કારખાનાના પાટીદાર મેનેજરને બાથરૂમમાં ઘેરી 11 તમાચા અને 4 લાત મારી. જાનથી મારી નાખવાની ધમકી. નકલી આંગડિયાના નામે 40 લાખની છેતરપિંડીનો પર્દાફાશ. મહિધરપુરા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 35 લાખ રોકડા કબજે કરાયા. અને 8 વર્ષ જૂનો વિશ્વાસ અને ચોરીનો માસ્ટર પ્લાન. મુંબઈમાં બિઝનેસ શરૂ કરવા પોતાની જ ફેક્ટરીમાંથી 37 લાખના સોના હીરા ચોરનાર કારીગર ઝડપાયો. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતમાં વિકાસના દાવાઓ વચ્ચે ચોમાસાની શરૂઆતમાં વરવી વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં સ્માર્ટ સિટીના વિકાસમાં જ મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. જેમાં આજે ઉધનામાં રોડ બેસી જતા એસટી બસનું આખું ટાયર ભૂવામાં ઘૂસી ગયું હતું, જેના કારણે તેમાં સવાર 35 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ સિવાય લિંબાયતમાં એક ખાડામાં સ્કૂલ વાન ફસાઈ ગઈ હતી. માત્ર 15 દિવસમાં જ આવી 4 મોટી દુર્ઘટનાઓ ઘટતા તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 4 મોટી દુર્ઘટનાઓની વાત કરીએ તો 16 જૂને ડિંડોલીમાં આખો રસ્તો ધસી જતા ડમ્પર ગરકાવ થયું હતું, જ્યારે 30 જૂને મોટા વરાછા અને પુણાગામ સળિયા રોડ પર રસ્તાઓ તૂટી પડતા અનેક કાર અને હેવી વાહનો દબાઈ ગયા હતા. આટલું જ નહીં, આજે 1 જુલાઈએ પણ ઉધના પાંડેસરા રોડ બેસી જતા 35 મુસાફરો ભરેલી એસટી બસ અને લિંબાયતમાં ખાડામાં એક સ્કૂલ વાન ફસાતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. માત્ર પખવાડિયામાં જ બનેલી આ ઉપરાઉપરી ઘટનાઓ સુરતના માર્ગોની બિસ્માર હાલત અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા છે. શહેરમાં સામાન્ય ખાડા કે ભૂવા પડવાની ઘટના તો સામાન્ય બની ગઈ છે, પરંતુ છેલ્લા 15 દિવસમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં આખા રોડ ધસી જવાની 4 મોટી આઘાતજનક ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓની ભયાનકતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે રસ્તાઓ તૂટવાની કે બેસી જવાની રેન્જ 100 મીટરથી લઈને છેક 700 મીટર સુધીની જોવા મળી છે. માત્ર 2 અઠવાડિયાના ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આખા મુખ્ય માર્ગો જમીનમાં ગરકાવ થઈ જતા સ્માર્ટ સિટી સુરતના આયોજન અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. આજે એટલે કે 1 જુલાઈના રોજ સુરતના ઉધના ગામ નજીક પાંડેસરા વિસ્તારમાં એક હૃદય ધ્રુજાવનારી ઘટના સામે આવી છે. અહીંના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી સરકારી એસટી બસ ચાલુ રોડ પર અચાનક જ રસ્તો ધસી પડતા મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના સમયે બસમાં અંદાજે 35 જેટલા મુસાફરો સવાર હતા, જેમનો જીવ અદ્ધર થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. પરંતુ વ્યસ્ત મુખ્ય માર્ગ પર આટલો મોટો ભૂવો પડતા વાહન ચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે અને કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે, જેમાં એક સ્કૂલ વાન ત્યાંથી પસાર થતા જ અચાનક રોડ પર પડેલા ખાડામાં એક તરફ કારના આગળના અને પાછળના બંને ટાયરો બાળકી પરથી પસાર થઈ જાય છે. પોલીસે અકસ્માત મોત અને હિટ એન્ડ રનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી રતનલાલ પ્રજાપતિની સત્તાવાર ધરપકડ કરી લીધી છે અને તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે. એક તરફ પોતાના માસૂમ બાળકને સુરક્ષિત ઘરે લાવવા નીકળેલા પિતાએ રસ્તા પર અન્ય એક ગરીબ પરિવારની 5 વર્ષની લાડકવાઈ દીકરીને કચડી નાખી, જેને પગલે સોશિયલ મીડિયા પર લોકો કડક સજાની માંગ કરી રહ્યા છે.
હાલમાં બાળકીના મૃતદેહનું પીએમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી સચિન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં શિસ્ત અને નિયમોનું પાલન કરાવવું એક પાટીદાર મેનેજરને ભારે પડ્યું છે. નિયમબદ્ધ કામ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા એક રત્ન કલાકારે પોતાના ભાઈને બોલાવ્યો અને કારખાનાના બાથરૂમમાં મેનેજર પર હુમલો કર્યો હતો. બંને ભાઈઓએ ભેગા મળીને મેનેજરને ગળદાપાટુનો ઢોર માર માર્યો હતો. 1.5 મિનિટમાં 11 તમાચા અને 4 લાત મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ચકચારી ઘટનાના લાઈવ દ્રશ્યો કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ભાવનગરના વતની અને હાલ સુરતના મોટા વરાછા સિવાંત હાઇટ્સમાં રહેતા 30 વર્ષીય ગૌતમભાઈ રમેશભાઈ ઇટાલિયા કાપોદ્રા ખાતે આવેલા પંકજ ડાયમંડ નામના હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ કારખાનામાં છેલ્લા 5-1 મહિનાથી અંકુશ ગોપાલભાઈ અલગોતર નામનો રત્ન કલાકાર કામ કરે છે. અંકુશ કારખાનામાં સરખી રીતે કામ કરતો ન હતો અને હાજરી માટેનું પંચિંગ પણ નિયમિત કરતો ન હોવાથી મેનેજર ગૌતમભાઈ તેને અવારનવાર ટોકતા હતા. નિયમોનું પાલન કરવાનું કહેતા અંકુશ ઉશ્કેરાઈ જતો અને મેનેજરને હું તો મારી મનમાની જ કરીશ કહીને ધાક ધમકી આપતો હતો. ઘટનાના દિવસે એટલે કે 29 મે 2026ના રોજ સવારે મેનેજર ગૌતમભાઈ કારખાના પર હાજર હતા. તે દરમિયાન અંકુશ પણ ત્યાં હાજર હતો. સવારે 8:45 આસપાસ અંકુશે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેના ભાઈ જય ગોપાલભાઈ અલગોતરને કારખાના પર બોલાવી લીધો હતો. જયે આવીને મેનેજરને કહ્યું કે તમારું બાથરૂમમાં કામ છે, ત્યાં આવો. મેનેજર જેવા બાથરૂમમાં ગયા કે તરત જ ત્યાં અગાઉથી હાજર અંકુશ અને તેના ભાઈ જયે દરવાજો બંધ કરી ગૌતમભાઈને ઘેરી લીધા હતા. બાથરૂમમાં બંને ભાઈઓએ મેનેજર સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો. મેનેજરે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બંને ભાઈઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં સાંભળી ન શકાય તેવી બીભત્સ ગાળો આપવા લાગ્યા હતા. વાત આટલેથી ન અટકતા બંને ભાઈઓએ એક સંપ થઈને મેનેજર ગૌતમભાઈને પકડી લીધા હતા અને શરીરના ભાગે ગળદાપાટુનો આડેધડ ઢોર માર મારવામાં લાગ્યા હતા. 1.5 મિનિટમાં 11 તમાચા અને 4 લાત મારી હતી. આ હુમલાના પગલે કારખાનામાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના અને હુમલાખોરોની હરકતો કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. માર માર્યા બાદ બંને શખ્સોએ મેનેજરને ધમકાવતા કહ્યું હતું કે જો હવે પછી તે અમારું નામ લીધું છે અથવા પોલીસમાં ગયો છે તો તને જાનથી મારી નાખીશું. આ પ્રકારની ખુલ્લી ધમકી આપીને બંને ભાઈઓ કારખાનામાંથી નાસી છૂટ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મેનેજરે તુરંત જ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આપવીતી જણાવી હતી. આ ચકચારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ભોગ બનનાર મેનેજર ગૌતમ ઇટાલિયાની ફરિયાદના આધારે આરોપી અંકુશ ગોપાલભાઈ અલગોતર અને જય ગોપાલભાઈ અલગોતર વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે કારખાનાના સીસીટીવી ફૂટેજ કબજે કરીને હુમલાખોર ભાઈઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મૈદરપુરા પોલીસે નકલી આંગડિયા પેઢીના નામે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાશ કરીને 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ પાસેથી 35 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા BNSની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મૈદરપુરા પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી મહેન્દ્રકુમાર બાબુલાલ શાહે તેમના જમાઈ રાહુલભાઈ માટે સુરતથી બેંગલુરુ 40 લાખ રૂપિયા મોકલાવવાના હતા. આ દરમિયાન તેમના એક પરિચિત વેપારીએ ભાવેશ આંગડિયા નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો. આ વ્યક્તિ પોતાને આંગડિયા વ્યવસાયનો દલાલ ગણાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોકડ પહોંચાડવાનો દાવો કરતો હતો. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને જણાવ્યું હતું કે પહેલા બેંગલુરુમાં રૂપિયા પહોંચાડી દેવામાં આવશે અને ત્યારબાદ સુરતથી રોકડ લેવામાં આવશે. યોજના મુજબ બેંગલુરુમાં ફરિયાદીના જમાઈને એક બેગ આપવામાં આવી હતી. આ બેગમાં ઉપર અને નીચે અસલી નોટો રાખવામાં આવી હતી, જ્યારે વચ્ચે કોરા કાગળો ભરેલા હતા. આ જ સમયે સુરતના મૈદરપુરા સ્થિત ગલેમંડી રોડ પર ગેંગના સભ્ય ખેત્રપાલે ફરિયાદી પાસેથી 40 લાખ રૂપિયા રોકડા મેળવી લીધા હતા અને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. इस महीने की 19 तारीख को जो फरियादी हैं उनको सूरत शहर से बैंगलोर मनी ट्रांसफ़र करना था. तो जैसे ही उन्होंने कार्रवाई करनी थी तो उन्होंने साथी व्यापारी सेजल ज्वेलर्स से एक आदमी का कांटेक्ट लिया
जिसका नाम खेत्रपान था। वो आदमी ये क्लेम करता है कि वो एक राज्य से दूसरे राज्य में पैसे ट्रांसफ़र करने का काम करता है। तो उसी विश्वास में उन्होंने 19 तारीख की शाम को 7 बजे से के अराउंड भवानीवाड़ महिंदरपुरा विस्तार में 40 लाख रुपए जितने हैंडओवर किए। और जो आरोपी है खेत्रपान, उसने ये क्लेम किया कि आपके जो परिवार सदस्य हैं बैंगलोर में, उनको 40 लाख रुपए जितने वहाँ पे हैंडओवर कर दिए जाएंगे। तो वहाँ पे जो हमारे फरियादी के जो सह परिवार सदस्य थे, उनको बीच पब्लिक स्पेस पे बुलाया जाता है। एक बैग में उनको रकम दिखाई जाती है। उस बैग में क्या था कि जो 8 बंडल जितने 40 लाख रुपए दिखाया जाता है, जिसमें कि ऊपर का नोट और नीचे का नोट असली है, बाकी सब कोरे कागज़ होते हैं। परंतु यह बात उनको जब घर पहुंच के बैग खोलते हैं तब पता लगती है कि पूरे का पूरा उनके साथ फ्रॉड हो गया है। जैसे ही उनको इस बात में पता लगता है तो यहाँ पे महिंदरपुरा पुलिस स्टेशन में कांटेक्ट करते हैं, अपनी फरियाद लेकर आते हैं और तुरंत उसी वक्त जो महिंदरपुरा की पुलिस स्टेशन की टीम है वो इस काम में लग जाती है। और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे जो आरोपी हैं, खेत्रपान जो बीकानेर राजस्थान का रहने वाला है, उसके साथ सह आरोपी शिवशंकर हरिराम और सामरदास, ये सब बीकानेर राजस्थान के रहने वाले हैं जिन्होंने पूरा फ्रॉड प्लान किया था। डिटेल इन्वेस्टिगेशन और क्रॉस पोस्टिंग का पता लगता है कि इनके साथ 2 और लोग हैं, हरिकृष्ण और मानिकचंद नाम के, वो भी राजस्थान से बिलोंग करते हैं, जिन्होंने पूरा ये जो बनाव है प्लान किया था और 40 लाख का फ्रॉड किया था। પોલીસે ટેકનિકલ અને એનાલિસિસથી પહેલા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછના આધારે અન્ય 2ની પણ ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ ખેત્રપાલ શર્મા, શિવશંકર ગોદારા, સાવરદાસ સ્વામી, હરિકિશન શર્મા અને માણેકચંદ શર્મા તરીકે થઈ છે. આ તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના છે. પોલીસે આરોપીઓ પાસેથી 35 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. હાલ પોલીસ ફરાર થયેલી બાકીની રકમ, ગેંગના અન્ય સભ્યો અને નકલી ભાવેશ આંગડિયાની ઓળખ મેળવવા માટે તપાસ કરી રહી છે. આ સાથે જ આ નેટવર્ક અન્ય રાજ્યોમાં પણ સક્રિય હતું કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મુંબઈમાં પોતાનું મોટું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કરવાની ગેલછામાં એક કારીગરે લાખો રૂપિયાના દાગીના સાફ કરી દીધા હતા. આરોપી સંજીવ સાધ્ય ઉર્ફે બપ્પન બરાબર 15 દિવસ પહેલા એટલે કે 3 જૂન 2026ના રોજ સુરતની સાંધા જ્વેલર્સ ફેક્ટરીમાં ફરીથી નોકરી કરવા માટે આવ્યો હતો. જો કે તેનો અસલી ઈરાદો કામ કરવાનો નહીં, પરંતુ મુંબઈમાં ધંધો શરૂ કરવા માટે મોટી રકમ અને કિંમતી માલની ચોરી કરવાનો હતો. તે ચોરી કરવાના જ પાકા ઈરાદે સાથે આવ્યો હતો અને ફેક્ટરીના માલિકોના જૂના વિશ્વાસનો ફાયદો ઉઠાવીને માત્ર 2 અઠવાડિયામાં જ લાખો રૂપિયાના સોના અને હીરાની ચોરી કરીને મુંબઈ ભાગી છૂટ્યો હતો. પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેના મુંબઈના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. આ ઘટના સુરતના મહિધરપુરા ભવાનીવડ મેઇન રોડ પર આવેલા સાંધા નિવાસના ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર્યરત સાંધા જ્વેલ્સ નામની ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીમાં સોનાના દાગીના, હીરા જડવાનું ડાયમંડ સેટિંગ કામ કરતા કારીગર સંજીવ સાધ્યને કિંમતી માલ સોંપવામાં આવ્યો હતો. ગત તારીખ 17/6/2026ના રોજ સવારના 8 વાગ્યાથી 8:30 વાગ્યાના અરસામાં આરોપી તક જોઈને ફેક્ટરીમાંથી કુલ 111.565 ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત આશરે 11,65,540 અને 62.38 કેરેટના કિંમતી હીરા, જેની કિંમત આશરે 18,76,476 મળી કુલ 30,42,016 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો. આ અંગે ફેક્ટરી માલિક દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનરની સૂચનાથી મહિદરપુરા પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર PISN પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનો આચર્યા બાદ આરોપી મુંબઈ ભાગી ગયો હતો, પરંતુ તે સુરતમાં કોઈ જગ્યાએ છુપાવી રાખેલો મુદ્દામાલ લેવા અથવા તો કોઈ કામ અર્થે ફરી વરાછા વિસ્તારમાં આવવાનો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વરાછા LH રોડ ગરનાળા તરફ જવાના રસ્તા પર JB ડાયમંડ સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને વહેલી સવારે આરોપી સંજીવ સાધિયા ઉર્ફે બપ્પનને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 37,17,460 જેટલી થવા જાય છે. રિકવર કરાયેલા મુદ્દામાલમાં 11 નંગ સોનાની વીંટી, 2 નંગ સોનાની બંગડી અને 2 નંગ રોઝ ગોલ્ડ પેન્ડલ, 1 નંગ સોનાનું બ્રેસલેટ, 3 નંગ સોનાના લટકણિયા સામેલ છે. આ ઉપરાંત તેની પાસેથી 45.19 કેરેટના 674 નંગ નેચરલ તૈયાર હીરા, જેની કિંમત 24,38,000, 15.80 કેરેટના 26 નંગ CVD હીરા, જેની કિંમત 70,000, એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન અને જરૂરી ઓળખપત્રના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં મહિદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી, ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સજીવ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો. એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો. એ બાબતની એમને મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મહિદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે. એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા, જે નેચરલ્સ અને CVD બંને, જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકી 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને ચોરી પાછળનું ચોંકાવનારું કારણ જણાવ્યું છે. આરોપી સંજીવ સુરતમાં સામાન્ય કારીગર તરીકે કામ કરવા ઈચ્છતો ન હતો. તેને માયાનગરી મુંબઈમાં જઈને સોના ચાંદી અને ડાયમંડ જ્વેલરીનો પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવો હતો. પોતાની પાસે નવો ધંધો શરૂ કરવા માટે પૂરતી મૂડી ન હોવાથી તેણે પોતાની જૂની અને જાણીતી ફેક્ટરીને જ નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. તેનો પ્લાન એવો હતો કે આ કિંમતી હીરા અને સોનાના દાગીના મુંબઈ લઈ જઈ ત્યાં વેચીને અથવા તેનો ઉપયોગ કરીને મોટો બિઝનેસ સેટ કરી લેશે, પરંતુ સુરત પોલીસની સજાગતાને કારણે તેનો આ પ્લાન નિષ્ફળ રહ્યો. રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે સુરત શહેર પોલીસના આરોગ્યને પ્રાધાન્ય આપતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ અને હર્ષલ સર્જિકલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો માટે મેગા ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રિક્રુટ પોલીસ જવાનથી લઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સુધી તમામ માટે વ્યાપક આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરીને તેમની સુવિધા અને ગોપનીયતાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ડોક્ટર્સ ડેના અવસરે સુરત શહેર પોલીસ માટે આયોજિત આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો. હર્ષલ સર્જિકલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને મેડિકલ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન પોલીસ કર્મચારીઓનું બ્લડ પ્રેશર, બ્લડ સુગર, હૃદય સંબંધિત પ્રાથમિક તપાસ, આંખોની તપાસ તેમજ અન્ય જરૂરી આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ સતત તણાવપૂર્ણ વાતાવરણમાં લાંબા કલાકો સુધી ફરજ બજાવતા હોય છે. દિવસ રાતની ડ્યુટી અને કાયદો વ્યવસ્થાની જવાબદારી તેમજ વિવિધ પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી. આવી સ્થિતિમાં તેમના આરોગ્યની સમયાંતરે તપાસ થાય અને કોઈ પણ બીમારીનું વહેલું નિદાન થઈ શકે
તે હેતુથી આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડૉક્ટર્સ ડે છે, એના નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર વતી અમારા તમામ એવા ડૉક્ટર્સ મિત્રો જો અમારા ધરતીના ભગવાન જેના બોલે છે એના ખૂબ ખૂબ શુભકામના આપું છું જોઈએ. અને આજ દિવસ નિમિત્તે અમારા પોલીસ કમ્યુનિટી હોલમાં અમારા પોલીસ પરિવાર માટે જો એક હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલા છે, જે હર્ષલ જો સર્જિકલ હોસ્પિટલ છે એના ડૉક્ટર શ્રી હર્ષલ મિસ્ત્રી અને પૂરી ટીમ દ્વારા સમગ્ર જો બોડીને ચેકઅપના કાર્યક્રમ આજે 5 વાગે તક ચાલવાના છે. જો એમાં ખાસ કરીને અમારી જો પોલીસના લેડી જવાનો છે એના માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એના પૂરી બોડીને ચેકઅપ થાય. જોઈએ સાથોસાથ જો અમારા જેટલા બી રિક્રુટ્સ છે, જેટલા બી અમારા સિનિયર જો પોલીસમાં થઈ ગયા છે, જો આ બધા લોકોને અમે લઈ આવીને જો અહીંયા બધાને ચેકઅપ કરવાના છે. પર્પસ એટલા છે કે અમે ફિટ રહીએ ત્યારે અમે લોકો સારી પોલીસિંગ કરી શકીએ અને આપણે સુરત શહેરના ફિટ રાખી શકીએ. જોઈએ તો આજના મેડિકલ કેમ્પના જેટલા બી આયોજકો છે, અમારા અધિકારી ડૉક્ટર મિત્રો હેડક્વાર્ટર એના બધાને અભિનંદન પણ આપું છું. અને અમે આજ અપીલ પણ આજે કરીએ છીએ કે ડૉક્ટર્સ જેટલા છે એના ખૂબ રિસ્પેક્ટ લોકો કરે. જોઈએ અને એને જ ભાગરૂપે આજે પણ અમે જોઈએ છીએ કે જે રીતે સામેથી આવીને ડૉક્ટર્સ આપણી પાસે આવે છે કે અમે પોલીસ ડિપાર્ટમેન્ટ ચેકઅપ કરવા માંગીએ છીએ, તો અમારા તરફ બી એટલા સહયોગ બધા ડૉક્ટરશ્રીઓને મળતા રહેવા જોઈએ, જેથી આપણે શહેરમાં કોઈ બી જો તકલીફ લોકોને પડે તો તાત્કાલિક એક ફેથ સાથે, એક ઉમ્મીદ અને ફેથ સાથે બધાને ટ્રીટમેન્ટ થાય. તો આજે ફરીથી ડૉક્ટર્સ ડે નિમિત્તે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું. આ કેમ્પમાં પોલીસ વિભાગના તમામ સ્તરના કર્મચારીઓ માટે આરોગ્ય તપાસની સમાન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સાથે જ મહિલા પોલીસ કર્મચારીઓ માટે અલગથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓ સરળતાથી અને નિસંકોચ આરોગ્ય તપાસ કરાવી શકે. તબીબોએ પોલીસ કર્મચારીઓને નિયમિત આરોગ્ય તપાસ, સંતુલિત આહાર, વ્યાયામ અને તણાવમુક્ત જીવનશૈલી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. સુરતના ઓલપાડના ભાંડુત ગામે 45 ફૂટ ઊંચા તાડના ઝાડ પર પીંછા ફસાતા મોર 3 કલાક સુધી ઝઝૂમ્યો. ગ્રામજનોની સતર્કતા બાદ જીવદયા સંસ્થા, વન વિભાગ અને ફાયર બ્રિગેડે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. મોરને સુરક્ષિત રીતે નીચે ઉતારી પ્રાથમિક સારવાર અપાઈ. સંપૂર્ણ સ્વસ્થ જણાતા આજે તેને કુદરતી વસવાટમાં મુક્ત કરાશે. ઓલપાડના ભાંડુત ગામે આશરે 45 ફૂટ ઊંચા તારના ઝાડ પર પીંછા ફસાઈ જતા 3 કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝઝૂમતા રાષ્ટ્રીય પક્ષી મોરનો અંતે સફળ બચાવ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ગ્રામજનોની સતર્કતા બાદ જીવદયાનું કામ કરતી સંસ્થા, વન વિભાગ અને પાલિકાના ફાયર વિભાગની ટીમે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મોરને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. પ્રાથમિક સારવાર બાદ મોર સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાતા આજે તેને ફરી કુદરતી વસવાટમાં મુક્ત કરવામાં આવશે. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામમાં આવેલા આશરે 45 ફૂટ ઊંચા તાડના ઝાડ પર એક રાષ્ટ્રીય પક્ષી મોરના પાછળના પીંછા ફસાઈ જતા તે ઉડી શક્યો નહોતો. લાંબા સમય સુધી ઝાડ પર લટકતો રહેતા ગામ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ પોતાના સ્તરે મોરને બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ સફળતા ન મળતા ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટની હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ટ્રસ્ટના રેસ્ક્યુ ટીમના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘટનાની ગંભીરતા જોતા વન વિભાગ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ જરૂરી સાધનો અને લેડર સાથે સ્થળ પર પહોંચી હતી. ત્રણેય વિભાગોએ પરસ્પર સંકલન સાથે સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ઊંચાઈ અને તાડના વૃક્ષની રચનાને કારણે રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની હતી, છતાં ટીમે ધીરજ અને કુશળતાથી કામગીરી કરી મોરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. લગભગ 3 કલાક સુધી લટકતો રહેવાથી મોર અશક્ત અને બેભાન જેવો થઈ ગયો હતો. આ કામગીરી માટે સુરત પાલિકાના 35 ફૂટની ઊંચાઈ ધરાવતા લેડરની મદદ લેવામાં આવી હતી. બાદમાં મોરને બર્ડ હોસ્પિટલમાં સારવાર અને નિરીક્ષણ માટે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓ અને તબીબોએ તેની તપાસ કરતા શરીરે કોઈ ગંભીર ઈજા જોવા મળી નહોતી. તબીબોની સલાહ મુજબ તેને થોડો આરામ અપાયા બાદ આજે તેના કુદરતી વસવાટમાં મુક્ત કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં સ્થાનિક ગ્રામજનોની સમયસર જાણ, ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટની તત્પરતા, વન વિભાગના માર્ગદર્શન અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનની ઝડપી કામગીરીના કારણે વધુ એક રાષ્ટ્રીય પક્ષીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ ગામ લોકોએ ત્રણેય ટીમની કામગીરીને બિરદાવી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.